તારા જેવી ઘણી જોઈ, તારા જેવા ઘણા જોયા, તું શાંતિ રાખ, તું કેવો દૂધનો ધોયેલો છે. બોલવાની કળા અત્યારે આખા દુનિયામાં તમે જાઓ, તમને બધા જ મોટિવેશનલ સ્પીકરો તમને બોલતા શીખવાડે છે. હાઉ ટુ સ્પીક, કેવી રીતે કન્વર્સેશન કરવું, કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે માર્કેટિંગ કરવું. એક મોટિવેશનલ સ્પીકર તમને ચૂપ રહેતા નથી શીખવાડી શકે. એક પ્રભુનું શાસન જે છે તમને ચૂપ રહેતા શીખવાડે છે. એક વખત હોઠને સીવી નાખો ને, એક તમારા હોઠ સીવી નાખશો, હૈયા બળતા બચી જશે. સમજાયું? હોઠ સિવાઈ ગયા તો હૈયા બળતા બચી જશે. અગર હોઠ તમે આગળ બોલતા કર્યા, અમે તમને પહેલાં કીધું, જે ફરી આ વાતને રિપીટ કરું કે તમારા ક્રોધને ક્યારે પણ જીભનું બળ નહીં આપતા. ક્રોધમાં જેટલું પણ બગડ્યું છે ને જીભના બળથી બગડ્યું છે. સૌથી મોટું રિએક્શન કેવું હોય ખબર છે? જીભથી જ આવે. ગાળાગાળી, જેમ તેમ બોલવાનું, તારા જેવી ઘણી જોઈ, તારા જેવા ઘણા જોયા, તું શાંતિ રાખ, તું કેવો દૂધનો ધોયેલો છે. એના મા બાપ પર જવાનું, તારા મા બાપે તને આ ખાઈને પેદા કરી છે, તારા મા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે. જે તમારા કોન્વર્સેશન, જે તમારા ઝઘડામાં જે વચનોની આપ લે થાય ને ગુસ્સામાં, એ ખરેખર સાંભળવા લાયક નથી હોતી. સમજાય જ તમને? ક્યારે પણ છે ને ચૂપ થઈ જાઓ. જીભને કહેવાનું શાંતિ રાખ, તારે નહીં કરો. ઘરથી બહાર નીકળતા એટલીસ્ટ એક કંટ્રોલ લાવવાની કોશિશ કરો. ઘરથી બહાર નીકળતા કદાચ ઘરનું વાતાવરણ ગરમ થયું હોય, હું ચૂપ રહીને સાંભળી લઈશ, પણ ખમી લઈશ, પણ ક્યારે પણ હું એનો જવાબ નહીં આપું.